ભૂમિકાબેન ભાલિયાને તારીખ 21/4ના રોજ સંજીવની હોસ્પિટલ ખાતે એડમિટ કરવામાં આવ્યા હતા। ત્યારબાદ એમનું સવારે 4 વાગે એડમિટ કર્યા હતા। 21 તારીખે સાંજના 5 વાગે એમને ડિલિવરી કરવામાં આવી હતી। અમે એની પહેલાં કીધું કે તમે નોર્મલ ડિલિવરી સીઝર કરી દો, પણ એ લોકોએ ના પાડ્યું કે ના અમે નોર્મલ ડિલિવરી કરાવશું। એવું કરીને 5 વખત 5:30 એમને ડિલિવરી કરાવડાવી, સીઝર કર્યું, એક બાળકને જન્મ આપ્યો। એ બી ઓન ધ સ્પોટ ભરી ગયેલું હતું, અમને બતાડવામાં આવ્યું નથી। બીજા દિવસે બાળકને મરણ જાહેર કરેલ છે આ લોકોએ। ત્યારબાદ એ લોકોને રાત્રે હોસ્પિટલ ખાતે એસએચ ખાતે રિફર કરેલ છે। એવું છે, જો એમને એવું કેવું હતું બ્લીડિંગ વધારે થવાને કારણે અહીંયા રિફર કરીએ છીએ, તો સવારમાં જે 5 વાગ્યા 5 થી 10 વાગ્યા અહીંયા રિફર કર્યા, એ 5 કલાકમાં એ લોકોએ શું કર્યું? જો બ્લીડિંગ થતું હતું તો એમને વહેલું કરવું હતું। પોલીસ કહે છે કે અમે એડી દાખલ કરી છે, પણ અમે કીધું અમે એફઆઈઆર દાખલ કરો ત્યાં અમે બોડી સ્વીકારશું, બાકી અમે બોડી સ્વીકારવાના નથી અને અમે અહીં ધરણા પર બેસવાના છે। મને એ મન દુઃખ છે અને આજે પોલીસ પણ આજે 22 તારીખની અરજી આપેલી હતી કપુરાઈ પોલીસ સ્ટેશનમાં, અને કપુરાઈ પોલીસ સ્ટેશન કોઈ નિર્ણય લાવ્યો નથી। આજે તારીખ થઈ છે, આપણે 27 તારીખ થઈ છે અને કાલની અમારી દીકરી ગુમ થઈ ગયેલી છે। આજે ગુમ થઈ ગઈ એટલે મતલબ કે ડેટ થઈ ગયેલી છે। આજે ડેટ ઉપર આજે અમારી દીકરી આજે પરિવારજનોનું કોઈ નથી સાહેબ, આજે ધારણા ઉપર બેઠેલા છે। 5:25 આપેલા હોય ડોક્ટરે, એટલા માટે પોલીસ ખાતું પણ થોડીક સાઈડ પર હટી ગયેલી છે। સંજીવ હોસ્પિટલ છે।